નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શાંતિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ યાત્રાનો તીર્થધામ શામળાજી તે શુભારંભ 2024 થી 2026 બે વર્ષ સમગ્ર ગુજરાતભરમાં આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે। 2024 થી 2026 બે વર્ષ સમગ્ર ગુજરાતભરમાં જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે। ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરીશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર જન્મમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ પોતાનો સુધારિત સંસારની સૌથી મોટી સેવા છે। આ સૂત્રોનો શંખનાદ કરનાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ 98 વર્ષ પહેલા 1926માં દીપક પ્રજ્વલિત કરેલ આ અખંડ દીપકને 2026માં 100 વર્ષ થવા જઈ રહ્યું છે। આ દીપકના દિવ્ય પ્રકાશમાં હિમાલયની ઋષિ સત્તાના માર્ગદર્શનમાં શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી સાધનાની શરૂઆત કરી। 24 વર્ષ સુધી ઠાકોર તપશ્ચર્યા કરી સાથે ભારતની આઝાદી માટે પણ સ્વતંત્રતા સેનાનીઓની ભૂમિકા ભજવી સમગ્ર માનવ માત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ સંસ્કાર ઋષિ પરંપરાને જન સુધી પહોંચાડવા ગાયત્રી પરિવારની સ્થાપના કરી સાથે સાથે સમાજમાં વ્યાપ્ત કુરિવાજો વ્યસનોના નિવારણ અને પર્યાવરણ બચાવ જેવા અનેક રચનાત્મક આંદોલન ચલાવ્યા। તેઓના નિર્દેશાનુસાર 16 કરોડથી પણ વધુ ગાયત્રી સાધકો માનવ માત્રને માટે જનસેવાના કાર્ય કરી રહ્યા છે। સાથે જ આ સમગ્ર યોજનાને વિશ્વભરમાં કરોડો લોકો સુધી પહોંચાડવામાં આવતા માતાની મમતા સાથે પ્રાણ ફૂંકનાર તેમજ નારી જાગરણનો શંખનાદ કરનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ધર્મપત્ની માતા ભગવતી દેવીનો જન્મ પણ 1926માં થયો હતો। તેઓની જન્મ શતાબ્દી અને અખંડ દીપકની શતાબ્દી 2026માં થઈ રહેલ છે। 2026 પહેલા 2 વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ સાધનાત્મક અને રચનાત્મક ગતિવિધિઓને જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી અખંડ દીપક જ્યોતિ માથે દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। इस रथ यात्रा का प्रमुख उद्देश्य है मनुष्य में अंदर सद्गुणों का विकास हो और संप्रवृत्तियों का संवर्धन हो, दुष्प्रवृत्तियों का उन्मूलन। उसके निमित्त पूरे भारत में 28 राज्यों में 28 रथों की योजना बनी है, लेकिन सर्वप्रथम गुजरात राज्य को अवसर प्राप्त हुआ है। यह शामला जी की प्रथम शक्तिपीठ प्रभु जी गुरुदेव के द्वारा स्थापित है और वहीं से इस रथ यात्रा का शुभारंभ हुआ है। आज ये प्रथम चरण में ही भगवान शामला जी के पावन दिव्य क्षेत्र में रथ का पूजन हुआ। अब यहाँ से गांव नगर में होते हुए गुजरात अरवल्ली जिला के पूरे गांव में ये रथ प्रस्थान करेगा।